નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ખાસ કરીને જે ખેડૂત મિત્રો છે તો એના વિશે આ સૌથી મહત્વનો વિડીયો છે। એટલા માટે મહત્વનો વિડીયો છે મિત્રો કે આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરવાના છે જે દરેક ખેડૂતોને જે ક્યાંક ને ક્યાંક સતાવતો હોય છે અને એ પ્રશ્ન એટલે રસ્તાનો પ્રશ્ન। માની લો કે તમારી સાતબારની અંદર જે છે એ રસ્તો નથી અને તમારા ખેતરની અંદરથી રસ્તો પસાર થાય છે, જે રસ્તો જે છે તમારા સાતબારની અંદર ન હોય અને એવો રસ્તો કે મતલબ કે એ વર્ષોથી રસ્તો હોય જેમાં ગ્રામવાસીઓ લોકો જે છે એ ચાલતા હોય અને સાથે સાથે તમારો જે પડોશી છે જે છે તમારું બાજુમાં જેનું ખેતર છે તો એને પણ ત્યાં જવા એ ખેતરે જવા માટેનો રસ્તો જે છે ત્યાંથી જ જઈ શકે છે, બીજો કોઈ પણ રસ્તો ન હોય તો આવો રસ્તો જે છે જે સાતબારમાં ભલે ન હોય તેમ છતાં પણ જો તમે બંધ કરી શકો કે ન કરી શકો એના વિશે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે। અને આવા પ્રશ્નો જે છે દરેક ગામની અંદર ક્યાંક ને ક્યાંક સતાવતા હોય છે અને ખાસ કરીને જે છે કાકા બાપાના જે ભાઈઓ હોય તો એના અંગતમાં જ એના વચ્ચે જ આ પ્રશ્ન હોય છે। કારણ કે આજથી 40-50 વર્ષ પહેલાંની વાત કરીએ આપણે તો એક 40-50 વીઘાનું જે છે ખેતર હોય અને એમાંથી ધીરે ધીરે ચોથી પાંચમી પેઢી જે છે એના 5-6 ભાગ પડતા હોય છે, બરાબર। તો રસ્તાની શરૂઆત અને ખેતરની શરૂઆત અહીંયાથી થતી હોય છે, પરંતુ અહીંયા જેનો જે ભાગ આવ્યો છે તો એનો રસ્તો જે છે અહીંયાથી જેના ખેતરમાંથી જ નીકળતો હોય છે, પરંતુ આજે ચોથી પાંચમી પેઢીમાં એના ભાઈઓ જે છે જનરેશન જે છે તો એ રસ્તો બંધ કરી દેશે। તો ખરેખર જે છે આ રસ્તો બંધ કરી શકાય કે ન કરી શકાય એના વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। અને રસ્તો જો કોઈએ બંધ કરી દીધો હોય તેના અગેન્સ્ટ જે છે અરજી કરી શકાય કે ન કરી શકાય તો હમણાં પોરબંદરમાં જે કોર્ટમાં જે ચુકાદો આવ્યો છે તો એના વિશે પણ આપણે વાત કરીશું આપણે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો કોઈ પણ ખેડૂતને પોતાના ખેતર ઉપર જવા માટે જે છે જાહેર રસ્તો મતલબ કે બીજા ખેડૂતો જે છે એ રસ્તો બંધ કરી દે તો આ એક સંવેદનશીલ અને કાયદાકીય પ્રશ્ન છે અને ખાસ કરીને જે છે ગ્રામ્ય વિસ્તારોમાં આવા વિવાદો જે છે એ વારંવાર જોવા મળતા હોય છે। કારણ કે એક ખેડૂતને પોતાના ખેતરમાં જવા માટે બીજા ખેડૂતના ખેતરમાંથી પસાર થવું પડે છે તો તેના વિશે કાયદો શું કહે છે, મતલબ કે પસાર થવું હોય અને રસ્તો બંધ કરી દે તો એના વિશે કાયદો શું કહે છે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે। તો કાયદો એવું માને છે કે કોઈ પણ ખેડૂતને તેના ખેતર સુધી પહોંચવા માટે કોઈ પણ વ્યક્તિ રોકી શકે નહીં। જો રસ્તો બંધ કરવામાં આવે અને પાડોશીનું ખેતર ચારેય બાજુથી ઘેરાઈ જાય મતલબ કે ચારે બાજુથી કોઈ પણ રસ્તો ત્યાં જવા માટે ન મળે તો આ માનવતા અને ખેતીના હિતમાં કોર્ટ કે મામલતદાર તે રસ્તો ચાલુ રાખવાનો આદેશ આપી શકે છે। હવે મામલતદાર કોર્ટ એક્ટ કલમ નંબર 5 જે છે તો એના વિશે આપણે થોડી વાત કરીએ આપણે। તો મામલતદાર કોર્ટ કલમ નંબર 5 હેઠળ મામલતદાર પાસે એવી સત્તા હોય છે કે જો કોઈ રસ્તો વર્ષોથી વપરાતો હોય અને કોઈ તેને બંધ કરવાનો પ્રયત્ન કરે તો મામલતદાર સ્થળ તપાસ કરી અને તે રસ્તો ખુલ્લો કરાવવાનો હુકમ કરી શકે છે। કારણ કે મામલતદાર શ્રી પાસે જે છે આ સત્તા છે। તેથી ગામને લગતા અથવા તો સીમને લગતા અથવા તો ખેડૂતોના ખેતરમાં જવાના રસ્તા મુખ્ય રસ્તાઓ જે છે એ આજુબાજુના રસ્તાઓ છે તો એનો ઉલ્લેખ જે છે એ પ્રમોલગેશનની અંદર 7/12માં નોંધાયેલો હોય છે। જ્યારે પ્રમોલગેશન થયું હોય મતલબ કે જમીનનું રીસર્વે થયું હોય તો આ ત્યારે એ સમયની અંદર ખેતરે જવાના રસ્તાઓ જે છે એનો મુખ્ય રસ્તાઓનો ઉલ્લેખ થતો હોય છે। પરંતુ આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ મિત્રો કે કોઈ પણ ખેડૂતના ખેતરમાંથી રસ્તો નીકળતો હોય અને 20 વર્ષથી લોકોની અવરજવર એમાં ચાલુ હોય, ભલે તે 7/12માં ન હોય અને બીજા ખેડૂતને પોતાના ખેતરમાં જવા માટે બીજો કોઈ રસ્તો ન હોય તો એવો રસ્તો બંધ કરી શકાય કે ન કરી શકાય। તો જે સમયે તમે પ્રમોલગેશન થયું હોય મતલબ કે જમીનનું સરકારી રીસર્વે થયું હોય ત્યારે તમારા ખેતરની અમુક મુખ્ય માહિતી જે છે દર્શાવવામાં આવતી હોય છે। પહેલું પ્રમોલગેશન જે છે 1969માં થયું હતું અને ત્યાર પછી આપણે 2016થી 2024માં પ્રમોલગેશન થયું છે મતલબ કે જમીનનું રીસર્વે થયું છે। પરંતુ એમાં અમુક બેઝિક માહિતી હોય છે મિત્રો, જેમ કે તમારું ખેતર જે તમારી જમીન જે છે તો એ ક્યાં આવેલી છે, કેટલા ગુઠા જમીન છે અથવા તો કેટલા વીઘા જમીન છે, ખેતરનું નામ શું છે, તો આવી બેઝિક માહિતી જે છે એ તમારી હોય છે। ચોરસ મીટર કેટલી જમીન છે, પરંતુ અમુક તાર્કિક માહિતી જે છે નથી હોતી। જેમ કે તમારા ખેતરમાંથી રસ્તો નીકળતો હોય, પાડોશીના ખેતરમાં જવા માટે જે વર્ષોથી હોય પરંતુ 7/12માં એનો ઉલ્લેખ ન હોય તો તે માહિતી પ્રમોલગેશનમાં પણ નથી હોતી અને 7/12માં તમે જો ચડાવી ના હોય તો એમાં પણ હોતી નથી। કારણ કે પહેલાંના જે આપણા ભાભલાઓ હતા એ 7/12માં ચડાવતા ન હતા, પરંતુ એનો મતલબ એવો નથી મિત્રો કે ત્યાં રસ્તો છે જ નહીં અથવા તો તમે એને બંધ કરી શકો છો। હવે એના એક ઉદાહરણ તમને હું સમજાવું છું મિત્રો કે માની લો કે આજથી 50 વર્ષ 60 વર્ષ પહેલાંની વાત કરીએ આપણે તો
જમીન જે છે કોઈ પણ એક ટુકડો હોય એ 40-50 વીઘાનો હોય, પરંતુ 40-50 વીઘાનો ટુકડો જે છે એ કાયમી માટે 40-50 વીઘાનો ટુકડો નથી રહેવાનો. સમય જતાં જે છે એમાં વારસાઈ આવી જાય અને જમીનના ભાગ પડતા જતા હોય છે. પરંતુ ભાગ જેમ જેમ પડતા જતા હોય તો એમ રસ્તાની જે છે વ્યવસ્થા પણ કરવી પડે છે. કારણ કે શરૂઆતમાં જે પહેલો ભાગ જે વ્યક્તિના નામ ઉપર આવ્યો છે તો એને રસ્તાનો કોઈ પ્રશ્ન નથી હોતો, પરંતુ છેવાડે જે છે જેના ભાગમાં જમીન આવી હોય તો ત્યાં જવા માટે રસ્તો જે છે એ મૂકેલો જ હોય છે, પરંતુ એ 7/12માં ચડાવવામાં આવતો નથી. ત્યારબાદ જે છે 4-5 પેઢી 6 પેઢી વીતી જાય ને આજે કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ભાઈ આ રસ્તો જે છે એ 7/12માં નથી હોતો, એટલા માટે હું અહીંથી તમને ચાલવા નહીં આપું. તો તેવી ભૂલ જે છે એ બિલકુલ તમારે કરવી નહીં. કારણ કે પાયો ભાગની જમીન હોય અથવા તો કોઈ પણ પાડોશીની જમીન હોય, પરંતુ તમારી જમીનમાંથી પહેલેથી જ જો રસ્તો નીકળતો હોય તો કાયદા પ્રમાણે રસ્તો વર્ષોથી વપરાતો હોય અને અન્ય કોઈ વ્યક્તિ પાસે ખેતરમાં જવા માટે એકમાત્ર વિકલ્પ હોય તો તમે તેને બંધ કરી શકતા નથી. કારણ કે તેને સુખા અધિકારનો હક, ઇઝમેન્ટ રાઇટનો હક ગણે છે કોર્ટ. બરાબર. એટલા માટે તમારે એ રસ્તો ભલે તમારા ખેતરમાંથી નીકળતો હોય અને 7/12માં ન હોય તો પણ તમે એને બંધ કરી શકો નહીં. હવે પોરબંદર કોર્ટે જે છે એક આવા કિસ્સામાં એક ચુકાદો આપ્યો છે હમણાં 3-4 મહિના પહેલાં. તો શું ચુકાદો આપ્યો છે એના વિશે વાત તમને થોડી જણાવી દઉં શોર્ટમાં, કે ભારતીય સુખા અધિકાર અધિનિયમ મુજબ જો કોઈ વ્યક્તિ રસ્તાનો ઉપયોગ સળંગ 20 વર્ષથી કરતા હોય અને એમાં પણ કોઈ પણ રોકટોક વગર અને ખુલ્લી રીતે કરતી હોય તો તે રસ્તો કાયદેસરનો હક બની જાય છે. ભલે તે 7/12માં ન હોય પણ જમીનનો માલિક તે રસ્તો જે છે બંધ કરી શકતો નથી. હવે માની લો કે કોઈ પણ એવી વ્યક્તિએ, કોઈ ખેડૂત જે છે તમારો આવી રીતના રસ્તો જે છે બંધ કરી દીધો છે, તો તેના માટે આગળની પ્રોસેસ શું કરવી, એના માટે અરજી શું કેવી રીતે કરવી એની હું તમને શોર્ટમાં માહિતી આપી દઉં. સૌપ્રથમ જે છે ગુજરાતના ખેતરના રસ્તાના વિવાદ માટે મામલતદાર કોર્ટ 1 કલમ નંબર 5 હેઠળ આ પ્રમાણની અરજી કરવાની હોય છે. રસ્તા બાબતની અરજી જે છે એટલે મામલતદાર કોર્ટ કલમ નંબર 5, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તમારા તાલુકાના મામલતદાર કચેરીએ તમારે અરજી કરવાની રહેશે. હવે સમય મર્યાદા જે છે અમુક નિયમો છે કે ભાઈ સમય મર્યાદા રસ્તો બંધ થયાના 6 મહિનાની અંદર તમારે અરજી કરવાની છે. પરંતુ 6 મહિના વીતી જશે તો તમારો કેસ જે છે એ રિજેક્ટ થઈ જશે. કારણ કે 6 મહિના અથવા તો વર્ષ દિવસ તમે લખશો, બરાબર, તો મામલતદાર ત્યાં કેસ રિજેક્ટ કરી દેશે. કારણ કે મામલતદારની ઓથોરિટી નથી આવતી. 6 મહિના પછીનો જો જૂનો રસ્તો તમારે ખુલ્લો કરાવવાનો હોય તો તમારે સિવિલ કોર્ટમાં તમારે જવું પડે છે અને ત્યાં તમારે પ્રૂફ, પૈસા અને સમય માગી લે છે. ત્યાર પછી વાત કરવાની મામલતદાર કોર્ટમાં તમારે અરજી કરવાની છે તો 6 મહિનાની અંદર તમારે લખવાનું છે. પુરાવા શું જોશે તો તમારે સાબિત કરવું પડશે કે તમે આ રસ્તાનો ઉપયોગ વર્ષોથી કરો છો. સામાન્ય રીતે 20 વર્ષથી વધારે તમારે લખવાનું છે. આ માટે જૂના પંચનામા, સોગંદનામા કે આજુબાજુના ખેડૂતોની સાક્ષી કામ લાગશે. મતલબ કે તમારે આ અરજી કરશો ત્યારે તમારું પંચનામું થશે અને આજુબાજુના જે પણ ખેડૂતો હશે તો એની સાક્ષી લેવામાં આવશે કે ભાઈ ખરેખર આ રસ્તો જૂનો છે અથવા તો 20 વર્ષથી જૂનો છે, તો એ પ્રમાણની સાક્ષી લાગશે. બરાબર. ખેતરની વિગત તો કે ભાઈ તમારો ખેતરનો સર્વે નંબર અને જે ખેતરનો રસ્તો બંધ થયો તેનો સર્વે નંબર તમારે લખવાનો છે. રસ્તાનો પ્રકાર તો કે ભાઈ રસ્તો કેટલો જૂનો છે, તમે તેનો ઉપયોગ કયા હેતુથી કરો છો, મતલબ કે ટ્રેક્ટર તમે લઈ જાઓ છો, બળદગાડું ચલાવવા માટે ઉપયોગ કરો છો, તો આ બધી વસ્તુ તમારે લખવાની છે. હવે અવરોધની વિગત, ભાઈ કયા કારણોસર રસ્તો જે છે કેવી રીતે તમારો બંધ કર્યો છે, તો સામા પક્ષે કઈ તારીખ ખાસ લખવાની અને એ પણ 6 મહિનાથી ઓછી. કઈ તારીખે રસ્તો બંધ કર્યો છે, કેવી રીતે રસ્તો બંધ કર્યો છે, મતલબ કે પાળો બાંધીને રસ્તો બંધ કર્યો છે, કાંટા નાખીને અથવા તો ખેડી નાખ્યો છે, તો આવી કોઈ પણ વિગત જે હોય એ તમારે લખી નાખવાની છે. અસર શું થશે, ભાઈ રસ્તો બંધ થયો તો શું અસર થશે, તો કે ભાઈ રસ્તો બંધ થવાથી તમને ખેતી કામમાં કેટલી મુશ્કેલી પડી શકે છે, તે પછી જે નુકસાન જે છે તો તેની ભરપાઈ થઈ શકે એવી કન્ડિશન નથી. તમારી પાસે બીજો કોઈ વિકલ્પનો જવાનો રસ્તો જે છે, ખેતરે જવાનો રસ્તો બીજો કોઈ વિકલ્પ નથી. તો એવી બધી બાબતો જે છે તમારે ખાસ જણાવવાની છે. જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે તો તમારા ખેતરમાં 7/12 અને 8 ઉતારા એ વસ્તુ જોશે. ગામનો નકશો જેમાં રસ્તાની સ્થિતિ દર્શાવી શકાય તો બેસ્ટ રહેશે. બાકી ગામનો નકશો તમારે આપવાનો રહેશે. જો અગાઉ ક્યારેય રસ્તા બાબતે કોઈ પણ હુકમ થયો હોય તો તેની નકલ જો થયો હોય તો, બાકી કોઈ વાત નહીં. રસ્તો બંધ થયો હોય તો તે જગ્યાના ફોટોગ્રાફ્સ તમારે એમાં એડ કરવાના છે અરજી સાથે. બરાબર. તો આટલા ડોક્યુમેન્ટ તમારે આપવાના છે. હવે
આ પ્રમાણે તમે અરજી કરી દેશો, બરાબર. તો તે પછી પ્રોસેસ શું થશે તો એ પણ હું તમને શોર્ટમાં જણાવી દઉં કે અરજી કર્યા બાદ મામલતદાર અથવા તો તેમના પ્રતિનિધિ, તલાટી કે સર્કલ ઓફિસર સ્થળ તપાસ કરવા આવશે. તેઓ સ્થળ પર પંચનામું કરશે, મતલબ કે લખાણ કરશે જે વાસ્તવિક પરિસ્થિતિ હશે તે, અને આજુબાજુના પાડોશીઓના નિવેદન લેશે કે ભાઈ ખરેખર આ રસ્તો જે છે જૂનો છે, 20 વર્ષથી જૂનો છે, અને એ પ્રમાણે જે છે તમને મતલબ કે ખેડૂતો જે સહમતિ આપી દેશે કે ભાઈ હા આ બહુ જૂનો રસ્તો છે. તો બંને પક્ષોને સાંભળ્યા પછી મામલતદારને એવું લાગશે કે ખરેખર આ રસ્તો જે છે જૂનો છે અને તેને બંધ કરવાથી અન્યાય થયો છે, તો તેઓ રસ્તો તરત જ ખુલ્લો કરવાનો હુકમ કરી શકે છે, બરાબર. તો આ પ્રમાણે મામલતદાર કોર્ટની અંદર તમે અરજી કરી શકો છો મિત્રો. પરંતુ માની લો કે મામલતદાર કોર્ટમાંથી તમને મતલબ કે રસ્તો ખુલ્લો નથી થયો, તો પછી તમે શું કરી શકો છો? કલેક્ટર શ્રીમાં તમે અરજી કરી શકો છો, પ્રાંત કોર્ટમાં અરજી કરી શકો છો અને સિવિલ કોર્ટમાં અરજી કરી શકો છો. બંધ કરવા માટે કોઈ ઝઘડો કે માથાકૂટ થતી હોય એવી રીતના કન્ડિશન હોય તો તમારે નજીકના પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી દેવાની છે રક્ષણ માટે, તો એ પણ તમે કરી શકો છો. બાકી તમે જો એ પ્રમાણેનો નિર્ણય ન મળે તો તમે સિવિલ કોર્ટમાં તમે જઈ શકો છો મિત્રો, અને આ પ્રમાણે પૂરેપૂરી પ્રોસેસ તમે કરી શકો છો. આમાં તમને કોઈ બાબત જે છે ન સમજાઈ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો, જવાબ દેવાનો પૂરો પ્રયત્ન કરીશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો બીજા ખેડૂત મિત્રોને. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.